મારી ઢીંગલી આમ જે મિની આવી જા આમ મિની આવી જાય મ્યાઉ એ મિની આવી એ બટા આપણે જીયાણું કરીને પછી વયો જવાનું છોડી એ બટા ઓલી ચંપાને જોવા આવે છે ક્યાં જાય છે મને ખબર નથી યાર એ પણ બાપા એ પાણી ભરવા જાય છે હમણે આવશે આ એન પપ્પા તેડવા આવવાના છે હવે જીયાણું તમે બધું લઈ લીધું હોય તો અમને જાવા દો ને એ બટા મહેમાન આવે છે ને એટલે આજ નથી તું રોકા તારું જીયાણું બધું મેં લઈ લીધું છે એ હે બાપા આ સપલીને તમે ના કીધું કે તને જોવા આવે છે એમ પણ તું ગોઈ જાય પણ બાપા એને કહેવાનું હતું આમાં નાની ઢીંગુન લઈને છા જાવ આ કોકની નજર લાગી જશે તો એન પપ્પા મને વટશે પણ તું હવે એને મને ખબર નથી તું સાચી ગોત્યા કે નહીં હમણાં મહેમાન આવી જશે હે બાપા આ રૂપારી બેનપણી છે હા હા તો યાદ ગુડાણી હોય કેવા જવું હોય મને જોવા આવે છે એમ એ હારું બાપા હું ગોતી આવું લો માં છોડીને રાખો લાય હવે હું જ લેતી જાવ ને તેમ પસારશો ને તો માર ઘરવાળાનું પૂરું નહીં પડે આ લાડકી હે હાથ ખોટની આને તો લક્ષ્મી માને હે પણ હોને એટલે હું તને કેવું મારે વાલે મારા ઘર મને મેવા જોવા આવે છે એલી ચંપા મારા ઘરવાળો ને તમારા કિરાને ચોખી જ ના પાડે જો ને ઇસ્ટા આપણે તને પીએ ગયા તમારા કિરા હું તમને ધોકાઈ નાખે ભલે રિસ્ટાર્ટ દે હોઈ ગયો પણ આથી વેડી ઠેકી નાલે ફટોફટ પાછી ગયા જો આ તો આયા ગુડાણી હે એ ગોતી ગોતીને થાકી રહી એ બાપા હાથ પાડે હે આમ ઘરે આઈને જોવા આવે મહેમાન હમણે પોગ છે એ હાલો આમ ગુડા અરે રૂપારી તું એવી સો કાઢ મુક્તિ હોવાને હાથ આમ ગુડા આવે તમે મને હું ખાડી તે તરબોની આવી તો આ તો પણ મહેમાની આવે તો બેનપણી હોતા મને ભેગી હાય આવી તો બેનપણીઓ ન થાયું મને જોવા આયા ને ત્યારે માર બેનપણીઓ સતત માર હારે રહેતી હતી અને આને તો ભૂંડાઈ જયું બેનપણીઓ એ બાલુ ફાફી હવે પાણા રમાડવાનું પડ્યું મૂકો અને તારા સગના હારું હાલ કિન્યા જોવા જાવું તો હારું જ ને નાનજીભાઈ તો માં સગનાન કે થાતું જ નથી ગામ ગામ રખડી રખડી થાકી પગના તળિયે ગહાઈ ગયા જો હાલો તો આવું તળિયા જ ગહે જાય ને મને કોઈ દી પૂછ્યું છે તમે કે મારા સગના હારું તમે ગોતો આ તો અનળગઢ થી વાવડ મને આયા છે કે હાલો જોવા તમારા ભત્રીજા સગના હારું એટલે હું તૈયાર થઈને નીકળ્યો છું હાલો તો જોઈ આવી હાલો મારા હાથ પગે નતો હતો હાલો હા એ હાલો ઉતાવળા એ તમે કાં ઊભા હો અહીંયા બેહો એ હમણાં સૌડી સા પાણી લઈને આવે ને પછી હું બેહું હારું હારું હાલો હાલો બાપા એ રામ રામ મહેમાન એ રામ 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 હા રામ 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 બાપા બેહો અહીંયા બેહો બેહો હા બે હાલો કયા ગામના મહેમાન એમે તોરણિયાના કઈ કામે પધાર્યા હા કેટલા જોવાય જાય એ હું આ ઘરનો સમય જ છું હે હારું લ્યો એ હારા એ જીયાણું કીધો ને એટલે મેં મારી વહુને તેડીને જવી પણ આમ જો આજ નદી નહીં આવે આજ નદી મહેમાન આવ્યા છે ને એટલે કાચ ચડવાથી આવજો હા એ માંડ નવરે હતી એ હારા હાંભળો એ હું માર બાપા મારી બોન ના ઘીરે જવી છે આંટો ખાવા હા અને વર્તી ખેલવા અમે આવશું ને એટલે મારી વહુને તેડતા જઈશું એ ચેતતા જાજો વર્તી ખેલ જાઓ એ હારું મહેમાન મારે થાય મોડું એ ભલે મેં રોકાઈ ગયા હોત તો કાલ તેડતા જજો એ મારા બાપાને મજા નથી હાથ ધોણા જેવું હે એટલે અહીંયા કને દવાઈ લેવાની છે એટલે જ આવું છે તો જાવ 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 હાથ ઘણું ખોટું સાચું હાલો જાવ હાલો હાલો હાથ ધોણું બહુ ફૂંડું પેલી જાય ને તો શા ધોવા જાવ એ હવે તમે બેહો ને એ પણ હમણાં બેહું એ હાલો મહેમાન આવી જા એ હવે વિયાવો ને આયા અમને કન્યા દેખાડો એટલે મેં દીકરીને જોઈ લઈ એ હમણાં દેખાડું હાથ કરું દીકરીને દેખાડે તમને એ નાનજીભાઈ ઈ સોડી આવી ને એના વારે મોટા મોટા ને કેટલી રૂપારી છે આપડી એ નક્કી કરવું છે આપડી ને ઈ જ મને પસંદ આવે છે પણ બાલુભાઈ ઈ સોડી હોય તો ને ઈ બીજી કુંવારી છે તો આપણે શું કરશું ના આપણે ગમે એ થઈ જાય તો એના જ નક્કી કરવું છે જે થવું એ થાય ગમે એ થાય એના જ નક્કી કરવું છે એ વેવાય એ ખુશું શું કરો છો ઘરાણા છે ને અમે માગશું
એ આમ જો ઘરણા તમને દેવા જ છે અમે ઘરણાની જ વાત કરતા હતા પણ હવે કિનાને બોલાવો એટલે મેં જોઈ લઈ. એ મોજ કરો ને આવે એ છોડ્યો એ બટા દીકરીને લાવો જોઈ લે. આવે આવે બાલુભાઈ ભી આ સોડીના લાંબા લાંબા વાળ વાળી કેતી એ સોડી આજ લાગે. આ મારો રોયો ડોહો મારી બોનને જોવા આવ્યો હે અને મોહણીયો મારા હામું શું જોતો છે? એ મહેમાન આ છોડી અમારી ગમી કે નહીં? એ ગમી ગમી એ ધોળી ફૂલડા જેવી સોડી અને લાંબા વાળ કોને નો ગમે. એ જો આ છોડીનું કરવાનું છે આ અમારી છોડી. હે આ છોડી આ તો પૂતના જેવી છે કાળી કાળી. મારો છોકરો આને જોવે ને તા તો ઈને તાવ આવી જાય તાવ. એ મારી છોડી નો ગમે તો વેટા થઈ જાઓ. મારી છોડીને કૂટના નો કરતા કઈ ભૂત નથી. એ અમે જાવા નથી આયા નક્કી કરવા આયા છીએ અને નક્કી કરીને જ જઈશું આ છોડી રે. એ મહેમાન એ બોલવામાં કઈક માપ રાખો. હું એક છોકરાની માં સૌ કુંવારી નથી. હમણાં જ આયા તા ઈ મારા ઘરવાળા હતા અને હું તો જીયાણું કરવા આવી સૌ સમજ્યા? એ ભલે તમે જીયાણું વરવા આયા તમ તારે એ ભલે દીકરો હોય પણ તોય અમારા ભત્રીજાને લગ્ન તો તમારે જ કરાવવા છે. એ ઈ છોડી તો પરણાવેલી છે પરણાવી. આવી શું નીકળ્યા છો? કે હમણાં એક ઢોકે ટાંગો ભાંગી નાખી. અરે પણ આમાં અમને ગમી એટલા જે આ કઈને આજ હારે જ અમારે વિવાહ કરવાનો. હવે વેતો આ કન્યા વાળો ને છોકરું છે ખબર પડે ને તને? હવે છોકરું હોય તો લખી નાખો. તું તારા હાટું છું કાવડિયા જેટલા હોય એટલા. હવે કાવડિયા તો જો એટલા બોલો. કાવડિયા વાળા બહુ થઈ ગયા છો. તો પછી એમે જોઈ લેશી કોના ઘરનું આ પાણી હમણે ભરશે. હવે હાલ પછી વેતો ને કે ટાંગો ભાંગી નાખ્યો અમે. હવે તમારી જાત ના તમે સમજો છો શું? ગામ બાઈ નો નીકળો તો તમે આ રેખલીનું માગું નાખ્યું. પાણે ને પાણે મારી નો નાખું તો મારું નામ નો કહેવાય. તમે ઊભા હો શું ટાંગા અત્યારે ભાંગી જાવ હોય. ઢોરા મને વિયા ગયા ઢોરા ઢોરી હાલ. ને ગામ બાઈ ને જવા દેવાના. એ હાટ આવજો. ઓ મારું માગું નાખી જાશે. જીવતાને જવા દેવાના. લંગડા કરી ન કાઢું ને તો મારું નામ રેખલી નહીં. મારું માગું નાખ્યું લે. વહુના માગે હોય દીકરી ના હોય. ટાંગા ભાંગી નાખવા. આ તો ડોવાના ટાંગા ભાંગ નાખો. જો મને આ બુટરી કીધી હે. આ તો ટાંગા નો ભાંગ નાખું તો થઈ રહ્યું. મારી બેનપણીને કાળી કીધી આવા મહેમાન હોય આવા મહેમાનને તો ગામ બહાર કઢાય. બાપા રે એ તોય કયો કામ માંગી. પણ તમારે એટલું બધું નતું બોલવાનું તો મારી જ ના ડોહા તમને. પણ તું કે મને ગમે છે તો મારે ન બોલવું. ઉભા મરો શાક આવશો. માથો ફોડી નાખું આજ. સીધા રહો તો હું શાક આવશો. લાકડી ટાંગા ભાંગી નાખવા છે. એ તોય મોર ઉતાવળી તારા ડોહા ઠાઠા ભાંગી નાખે. આ તો કે મને તેને બહુ ગમે છે. તારા બાપ આખું ઘર લાકડી ઉડીને આવ્યું. એ બાલુ ભાભી એ અહીંયા ક્યાં હમસી ખૂંદે પાડી દેશે ઓલા આયા મર હમ તઈ જા આયા. શાક મજા કઈ બજારમાં હોય જા. હાથમાં આવે ને એટલે ગામ બાઈ તો ભાવા નથી દેવા. મારું માગું નાખ્યું લે. મજા સાઈ. થોડો વિયાનો જા રક્ષા દીક્ષા ખડી. જા હાલ હવે ઓલકર થઈને ભાગી જાય. ઈ આમ આટો ફરે ને તા આમ વાડી હોરા પડીને ગામ ભેળા થઈ નકર આજ આપણા ઠાઠા ભાગી ગયેલા પાય. એ આમ માર્યા આમ